Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યનું મોટું નિવેદન. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે હું કોંગ્રેસનો હાથ નહીં હોડું. ભાજપ પાટીદાર ધારાસભ્યનો સંપર્ક કરે છે. હું કોંગ્રેસ છોડવાનો નથી. ધારાસભ્ય અરવિંદ લાડાણીની અત્યારે સ્પષ્ટતા. કોંગ્રેસમાં હજુ 2-3 ધારાસભ્ય રાજીનામું આપે તેવી વાત વચ્ચે ધારાસભ્ય લાડાણીનું નિવેદન. રિપોર્ટ ભીમભાઈ ગરેજા. રિપોર્ટર માણાવદર. અરવિંદભાઈ લાડાણી 85 માણાવદર કોંગ્રેસ ધારાસભ્ય. છેલ્લા ઘણા દિવસોથી જે ભાજપની લેવેચની પ્રક્રિયા ચાલુ છે એમાં ક્યાંક ને ક્યાંક જે મારું નામ આવે છે આ બાબતે હું સ્પષ્ટ ખુલાસો કરું છું કે હું ગઈ ચૂંટણીમાં આજથી 1 વર્ષ પહેલાં માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સામે કોંગ્રેસમાંથી જીતો. મને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસમાં મારે 5 વર્ષ પૂરા કરવાના હોય એટલે હું મારો વિશ્વાસ ક્યારેય ગુમાવીશ નહીં. અમારી પ્રજાને, અમારા મતદારોને વફાદાર રહીને અમારે માણાવદર વિસ્તારના જે કાંઈ કાર્યો કરવાના થાય એ કોંગ્રેસમાં રહીને જ કરીશ. જી અરવિંદભાઈ, ખાસ કરીને વાત આવે છે કે પાટીદાર સમાજના જે અન્ય પક્ષના જે ધારાસભ્યો છે એમને ભાજપમાં લાવવા માટે પ્રયાસો થયા, એના વિશે શક્ય છે એવી વાત હાલતી જ હશે. કારણ કે અગાઉ જે અમારા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. ત્યારબાદ હમણાં છેલ્લે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પણ રાજીનામું આપ્યું. બંને પાટીદાર સમાજના છે એટલે કદાચ એવી પણ અફવા ચાલતી હોય કે પટેલ સમાજના જે ધારાસભ્યો છે એને ભાજપમાં લઈ લેવા, પણ હું એમાંથી નથી. હું પાટીદાર સૌ એ વાત 100% સાચી છે, પણ હું કોંગ્રેસનો ધારાસભ્ય અને કોંગ્રેસમાં જ રહેવાનો. અરવિંદભાઈ, તમને ઘણી બધી એવો ઓફરો કરશે, ઘણી બધી લલચામણી ઓફરો આપશે, તો તમે મક્કમ જ છો આ બાબતે? મક્કમ એમાં સવાલ જ નથી આવતો. ભાજપ તો કેદીના ઓફરો તો બધે કરતા જ આવે છે, બધા હરખા ના હોય. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.